સો કેમ છો મિત્રો? આજે વાત કરવી છે એક એવા મુંડાને લઈને જે આજે ગણાય ગુજરાતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની, કે જે 15 તારીખ યોજાયેલ ગયેલ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ, જેની અંદર અમુક પ્રશ્નો સિલેબસ બહાર ના હોવા છતાં રદ કરવામાં આવેલ નથી, અને તેને લઈને વિદ્યાર્થીના મનમાં ઘણાય પ્રશ્નો છે કે શું આ પ્રશ્નો ખરેખર રદ થવા જોઈએ, કોને ફાયદો અને કોને ગેરફાયદો થવાનો છે તે પણ આપણે આગળ જોવાના છીએ. તમારે છેલ્લે સુધી વિડીયો નિહાળવાનો છે. આપણે બંને તરફ ના ન્યાયની વાત કરવી છે કે આજે જે બે વર્ગમાં વિદ્યાર્થી કેમ વહેંચાય છે અને કોનો સ્વાર્થ આની પાછળ સંતાયેલ છે. હું કોઈ એકેડેમીની વાત કરવા નથી આવ્યો, પણ જે કાંઈ ચાલી રહ્યું છે આપણે તેની પર આજે વાત કરવી છે. બે વર્ગની અંદર વિદ્યાર્થી ગૂંચવાયેલ છે, તે જેને 40% સાથે પાસ છે અને માર્ક ઓછા થાય છે, પરંતુ તે પસંદગી યાદીમાં આવી શકે તેમ છે. અને બીજી બાજુ જેને પાર્ટ એની અંદર 40% લાવવામાં નિષ્ફળ ગયો છે, પરંતુ તેને પાર્ટ બીની અંદર સારા માર્ક્સ છે પણ ફેલ થયેલ છે. હવે તેવા લોકોનું કહેવું છે કે જે પાર્ટ એની અંદર સિલેબસ બહારનું હતું તેના માર્ક્સ તેમને મળવા જોઈએ, પરંતુ આમાં જે બંને પાર્ટની અંદર પાસ થયેલ છે અને થોડા ઓછા માર્ક્સ થાય છે, તે હાલ મૂંઝવણમાં છે કે જો પોલીસ ભરતી બોર્ડ આ પ્રશ્નો રદ કરશે તો તેમનું નામ પસંદગી યાદીની અંદર આવવું થોડું મુશ્કેલ છે. તો આપણે આગળ જોવાનું છે કે કોણ સત્ય છે અને કોણ છે તે ખોટું છે. જો આપણે એક પ્રામાણિક નજરે જોવા જઈએ તો મહેનત કરનાર બંને પાર્ટની અંદર સારા માર્ક્સ લાવી શકે તેમ હતું, પણ જો તેમ છતાંય તમે જો કોઈ પાર્ટની અંદર ફેલ છો તો તે તમારી ભૂલ ગણાવી શકાય. પણ જ્યારે બંને પાર્ટની અંદર પાસ થયેલ વિદ્યાર્થીની સંખ્યા પસંદગીમાં મૂકેલ આંકડા જેટલી થતી નથી, તો માનવામાં આવે કે ખરેખર પેપર સિલેબસ બહારનું હતું, તેથી વિદ્યાર્થી કોઈ એક ભાગની અંદર પાસ થવાથી રહી ગયેલ છે, પરંતુ તેવું મારા મત મુજબ થયું નથી. ઘણાએ વિદ્યાર્થી બંને ભાગની અંદર પાસ થવા એક સમતોલ મહેનત કરી છે અને પાસ પણ થયા છે. તો તેવા વિદ્યાર્થી સાથે ક્યાંક અન્યાય થતો જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને પાસ થવા બંને ભાગની અંદર એક સમાન મહેનત કરીને પાસ થયા છે. મારી આ વાત સાંભળીને જે લોકો ફેલ છે, તમને એવું થશે કે ભરતી બોર્ડ સિલેબસ બહારના પ્રશ્નો કાઢ્યા તેનું શું? પણ જો તમારાથી વિપરીત વિદ્યાર્થી જો બંને ભાગની અંદર પાસ થયેલ છે, શું તેમને તે બહારનો સિલેબસ નહીં નડ્યો હોય? પણ તે તેની મહેનતથી બંને ભાગની અંદર ઉત્તીર્ણ થયો છે. તો આપણે આપણી અંદરની ભૂલને સમજવાની છે અને આગળ વધવાનું છે. મારી આ વાતથી અમુક વિદ્યાર્થી થશે કે શું બોલી રહી છે, જે સાચું છે તે સાચું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, જે પ્રશ્નની અંદર જવાબ ના મળે તો તે રદ જોઈ અને ગુજરાતી પૂછ્યું છે, તેની અંદર જવાબ આપણે મળે છે, માટે તે મરામત મુજબ રદ થાય તેમ નથી. જો આગળ હાઈકોર્ટની અંદર વાત જાય તો પણ તેમને ઓફિશિયલ સિલેબસની અંદર એવું ઉલ્લેખ નથી કે ગુજરાતીની અંદર વ્યાકરણ પૂછાવા નથી. તેથી ભરતી બોર્ડ પાસે પણ તે વાતનો પુરાવો છે. વાત રહી પૂર્વ ચેરમેન દ્વારા કરેલ સિલેબસની સ્પષ્ટતાની, તો તે હાલ ભરતી બોર્ડના ચેરમેન રહ્યા નથી અને તેમને પણ તે વાત ખાલી એક યુટ્યુબના માધ્યમથી જણાવેલ છે. તે કંઈ ઓફિશિયલ ગણાવી શકાય તેમ નથી. હા, બાકી જે પ્રશ્નના જવાબ શક્ય જ ન હોય તે પ્રશ્ન રદ થવા જોઈએ. બાકી જે થયું તેને આપણી ભૂલ અને થોડી મહેનત ઓછી પડી તેમ સમજી આગળની ભરતીની તૈયારીમાં લાગી જવું. આવું કરવાથી બીજું કંઈ ના થાય. ખોટી બીજી ભારતી લંબાઈ જશે અને આગળ તમને જ નુકસાન છે. મારી આ વાત સાંભળીને ઘણાએ ગુસ્સે થયા હશે અને મારી વાત ક્યાંક ખોટી પણ લાગી હશે, પણ આ જ સત્ય છે. તો આ બસ મારો મંતવ્ય હતો. બાકી તમને જેમ લાગે તેમ ઠીક. પોતાના મનો જે સાચું છે તેને અપનાવતા શીખો. આપણી આગળ અપડેટ આવશે તો જણાવીશું. નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. વાત ગમી હા તો મિત્રને અવશ્યથી મોકલજો. મળીએ એક નવા વિડીયોમાં એક નવી વાત સાથે. જય હિન્દ, જય ગુજરાત.